પારડીના સોનવાડા ગામે ઓમકારેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો। પારડી તાલુકાના સોનવાડા ગામે આવેલ ખોડિયાર માતાના મંદિરના જીર્ણોદ્ધાર બાદ છેલ્લા 24 વર્ષથી સતત દર વર્ષે તિથિ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાય છે। અહીં આવેલ આ શ્રી ખોડિયાર માતાજી તેમજ શ્રી ઓમકારેશ્વર મહાદેવની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે। ખોડિયાર માતા સ્વયંભૂ પ્રગટેલા હતા, ત્યારબાદ ઓમકારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે પાટોત્સવ દરમિયાન મંદિરમાં ધ્વજારોહણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાવિલ સમાજના અગ્રણીઓ, મહિલાઓ, વડીલો, આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। समम सममुकुटभूषणं स्वाहा दंडिक पिंगा कलिका सामेना पतिनं बोधं सम्यं सम्यं गुणोपेतं तं बोधं वेदामहे सुगन्धिं पुष्टिवर्धन उर्वारुक्मेव वन्दना मुक्तिर्मुक्षीरमृतात् स्वाहा આપણા ગામની અંદર ખોડિયાર માતા સ્વયંભૂ પ્રગટ થયેલા છે। ત્યાર પછી આપણે ઓમકારેશ્વર મહાદેવનું મંદિરનું સ્થાપન કરેલું અને તે પરંપરાગત આપણે એની પ્રાણ પ્રતિષ્ઠા કરતા આવ્યા છે અને દરેક દેસાઈ ભાઈઓ એમાં પ્રેમપૂર્વક, રસપૂર્વક, તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છે અને આજે પણ એ પ્રથા ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવી દરેક તરફથી હું ભગવાન પાસે પ્રાર્થના ઈચ્છું છું। આજે આપણે પાટોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી દર વર્ષે પાટોત્સવ કરવાનો હોય છે। તે પાટોત્સવ નિમિત્તે આજે બધા ભેગા થયા છે અને અસંખ્ય કપલોએ અંદર ભાગ લઈ દરેક દેશાએ આહુતિ આપી અને સર્વને ધર્મનો લાભ મળ્યો છે અને મળતો રહેશે એવી મારી શુભેચ્છા છે। આ નિમિત્તે દર વર્ષે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે અને દરેક ભક્તો આજે અહીંયા પધારીને ભક્તિમય વાતાવરણ કરી અને આનંદિત થઈ અને આજે મહાપ્રસાદ લેવા માટે જઈ રહ્યા છે। આ મંદિર અને આ માતાનો લાભ આજુબાજુ વસતા દરેક ગામડાના બધા ભાઈઓ, જેમાં કોળી પટેલ, ભૈયા પટેલ, આદિવાસી અને હળપતિ દરેક ભાઈઓને અહીંયા લાભ મળે છે, અચ્છા તૃપ્ત થાય છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।